નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું. કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ ભાનુશાળી માર્કેટમાં કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ અને ઔદ્યોગિક દબાણો દૂર કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. અંકલેશ્વરના ગઢખોલ વિસ્તારમાં આવેલ રહેણાંકની જમીનમાં ભાનુશાળી માર્કેટમાં કોમન પ્લોટમાં આશરે 9 જેટલી ઓરડીઓ બનાવી દેવામાં આવી છે, જે સામે ફરિયાદી સનાભાઈ જાદવ દ્વારા કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી જેવી કચેરીઓમાં લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ એનએના હુકમની શરત મુજબ કુલ ક્ષેત્રફળ 18,717 પૈકી 4,531 ચોરસ મીટર જમીન ઉપર બાંધકામ કરવાની શરત હતી, તેમજ બાકી જમીન ખુલ્લી રાખવાની શરતે એને હુકમ થયો છે, જેમાં 8 થી 9 જેટલી ઓરડીઓનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે, જે તદ્દન ગેરકાયદેસર છે. આ માટે દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગણી અરજદાર સનાભાઈ જાદવ દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. શું નામ છે કાકા તમારું? મારું નામ સનાભાઈ વસરામભાઈ જાદવ, રહું છું ભાનુશાળી માર્કેટ. આ 67 પ્લોટ છે ભાનુશાળી માર્કેટમાં. એમાં ટોટલ આગળના 7-8 જણા ટોટલ કોમન પ્લોટ દબાઈ દીધો. બાંધકામ બી તમારી સામે છે કરી નાખ્યું. આ બાંધકામ દૂર કરવાનું છે. અને આ રેસિડન્ટ એરિયો છે, આ રેસિડન્ટ એરિયો છે સોસાયટી. આમાં 2 નંબરનો ધંધો હાલે. આ અંસાર માર્કેટ નથી. અંસાર માર્કેટ આમાં કેમિકલ પીપળા આવે છે, ધોવાય કેમિકલના. રાતે 12 વાગે છોકરા સુતાય તો ઊભા થઈ જાય છે. અમે રહી છીએ, અમારા મંદિર છે, અહીં પ્રોગ્રામ હોય ત્યારે આ તમારે અમે સામાન અહીં પીડ્યો થાય. આ કોમન પ્લોટ દબાઈ ગયો તો અમારો પ્રોગ્રામ ક્યાં કરવો? તંત્ર પાસે શું અપેક્ષા છે કાકા? અમારે તંત્ર પાસે છે કે આ દબાણ ખુલ્લું કરે. આ દબાણ ખુલ્લું થવું જોઈએ. આ અમારું ખોટું જ કરવાનું. આ બધા પૈસા પાત્ર છે. હું આ કરાવીશ એટલે મને મરાઈ બી નાખશે. પૈસા ખર્ચીને મને મરાઈ બી, મારી જાનનો બી ખતરો છે. તમે બોડામાં કે કોઈ જગ્યા પર અરજી? બોડામાં આપી છે. બીજી કઈ જગ્યા પર અરજીઓ? મામલતદારમાં આપી છે, પ્રાંતમાં આપી છે, કલેક્ટરમાં આપી છે, ટીડીઓને આપી છે, ડીડીઓને આપી છે, મામલતદાર, પ્રાંત અધિકારી બધે અરજી આપી દીધી. કોઈ અધિકારી આવીને ગયું ખરું? જે બી સિવિયર આવી જોઈ ગયા. એને 2 દિવસમાં રિપોર્ટ આપવાનો રાખોલે સાહેબે કીધું. હમણાં મેં કીધું આ લોકો આવે તમે આવી જાઓ તો તમે 2 દિવસમાં રિપોર્ટ ભરીને આવ્યું છે. આ ટીડીઓ સાહેબમાં ગયા હતા, એ અત્યારે વિઝિટ કરી ગયા. બરાબર. હવે આ સરકારના હાથમાં છે. ખોટું છે એ આપણે દૂર કરવું છે. આપણે ખોટું કંઈ બગાડવું નથી, કોઈનું નુકસાન નથી કરવું. પણ જે દબાણ છે એ દૂર કરો. આ ઓપન પ્લોટ છે એમાં પણ ધંધો ચાલુ છે. રાતના દિવસ ગેસથી કાપ્યા કરે. અહીં માણસો બેઠા હોય ત્યાં દેખરો થતો હોય, કાંઈ સંભળાય નહીં. આ મંદિર છે, અહીં માણસો આવે, અહીં અમે પ્રોગ્રામ કરી તો આમાં મારે બેહાડવા ક્યાં? તો મને કોમન પ્લોટ ખુલ્લો કરી દો. અને આ રેસિડન્ટમાં મકાન કંઈ દે લોકો. બાકી આ ધંધો અહીં બંધ કરાવી દે. આ ધંધો હાલશે ત્યાં તો અમારે પછી કલેક્ટર ઓફિસે બેસવું પડશે અનશન પર. આ નહીં થાય તો અમે કલેક્ટર સાહેબને ઓફિસમાંથી બેસીશું. બૈરા છોકરા બધાઈ જાઓ, અનશન પર ઉતરી જાઓ.